આ લઈ આવજો બી પછી આપણે શેના બી છે? અરે બકાલું વાવવાનું છે આવા પેચરા ના કરાવાય હવે. આખું ઝોપડું કરીએ. રૂપિયાનો 250 જણેસ બકાલું. મને શોખ છે તો હા. શું કરું એટલે આખા મેડીમાં ભરી દેવાનું કા ન્યા. શોખ હોય ને તો શોખ પૂરો હા, ઈ કરવાનો વાત સાચી છે હો. ન્યા એવો શોખ કેવો? તે શોખ તો ખરી જ ને. આ બકાલાનો આ તો બકાલું વાવું મારે તો બકાલું કેટલુંક થાય જોઈએ હવે આપણે. આ જોઈએ ભલે થાય કે ના થાય પણ શોખ હોય એ પૂરું એટલે કરવાનું જ કહું છું બકાલાનો શોખ હોય માણસને. હા તો લે હોય ને બગીચો આ કરાવે બગીચો કરાવાય વાહ, ઈ વાત સાચી છે. આમાં તું કે તો મારો દીકરો બિચારો લઈ આવે. તો લઈ આવે તો ક્યાં ખરી જ ને એ ક્યાં જાય? તો ક્યાં જાય તો હા, લે આવા શોખ ના રખાય. શોખ તો રાખવા જ પડે વિચારી લે 200 નું બકાલું લેતો તો 15 દી નું આવે. હા હા 15 દી ભલે ના આવે 20 નું 500, 20 નું 500. હા હા બકાલું તો પણ એ આપણે છે ને આપણા ઘરનું શુદ્ધ હોય ને એ કઈ ઓલા દવા વાળું કે ના હોય હોતું જ નથી. અટાણે બધું ઓલું જ છે નકલી. અટાણે શુદ્ધ કાંઈ નથી. પાણી નાખે એટલે શુદ્ધ ના હોય. પાણીમાં કેટલી જાતના જંતુ હોય ત્યાં એ શુદ્ધ થતું. આપણે ઘરનું બકાલું એ સારું કહેવાય તાજું હા, કહેવાય એટલે આ લઈ આવી કા. હા એટલે જ ને તો વાવવા માંડ બીજું શું એ કરું? તમારે અહીંયા તમારે આખો દી અગાસીમાં બેહવાનું બરોબર આ તો રોટલા દેજે તું મને. એક દી રોટલો તો નથી દેતી ખાલી. ત્યાં તમારે છે ને ચકલા ને બકાઓ હા. બધી ઉઠતા હોય ને તો તમારે જોવાનું ત્યાં આખો દી ખાટલો તો ફર્યો જ ઉપર આ ખાટલો તો છે જ તો ત્યાં તમારે હુતે કરવાનું કા. ત્યાં તમારે ધ્યાન રાખવાનું તપા કરવાનું ત્યાં ચૂલો માંડી દેશે એટલે રોટલો ત્યાં કરી લેતી જઈશ. હા 4 મહિના રહેવાનું કેટલા દી 4 મહિના. એ ઠંડી આવી છે તો હું તમને ઓલો બધી વ્યવસ્થા કરી દઈ હા, એ વાત સાચી છે તારી. તમારે મારે ત્યાં કાંઈ નથી જોતું બેન. મકાલું પોતે ને ખાવું ને પોતે કંઈક વાવવું નથી લે આ હારા બી છે હો મજાના. તો બી તો હારા જ હોય ને તો હવે વાવી દેજે. એટલે વાવી હવે થાય કે ના થાય હું કા ખબર હવે વાવવા માંડજે એક એક કરીને. હા એટલે જ ને. સમજી?